રાધે રાધે ગાઈઝ મહારાજ હા હવે મજા આવી. સો રાધે રાધે ગાઈઝ મહારાજના ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે હું અને હેરીસ જાય છે સ્ટોરી ઓફ જુનાગઢના કામેથી, અને હેરીસ મને તેડવા પણ આવી ગયો છે. જો રહ્યો ओ हेरिस भैया, वो उसका ब्लॉग शूट कर रहे हैं. क्या बोलते भाई? લાગી મને હાથ લાગ્યો તારો તને લખી. સો હવે અત્યારે ક્યાં જાઉં? બે કામ છે, બે મીટિંગ છે, એક કોલ હાલો. મીટિંગ છે અને એક બે મીટિંગ છે તો બે જણાને મળવા જવાનું થાય કે કઈ રીતે એ જોઈએ આગળ. સો ચાલો આપણે મળીએ. સો ગાઈઝ અત્યારે અમે આવી ગયા પછી ક્રિષ્ના મેન્સવેરનું શૂટિંગ કરવા માટે જા રહ્યું. ઓય બૂટકાટમાં હાલ તને એક વસ્તુ બતાવું. પ્લાન્ટમાં એક ન્યૂ અપગ્રેડ થયું છે અને પ્લાન્ટ અમારો અડધાથી વધારે બદલાઈ ગયો આમ તો. 2 મિનિટ પહેલા બોલો, 8 પહેલા. ओ તું व्लॉग बनाता तो क्या मजा का प्लांट में आया है एक नया सा चिल्लर. તો ગાઈસ જો ધ્રુવીન કહે છે કે એના પ્લાન્ટમાં અહીંયા જ છે એનો પ્લાન્ટ. જો આપકે આયું નવું બોલું શું કહેવાય? મને પૂછને નહીં ચિલ્લર કહેવાય, ચિલ્લર. અને એનાથી ડાયરેક્ટ આ કુલિંગ થાય આ પાઇપ જ. એનો જ આઈ નો. તો આ નાનકડું જ અપગ્રેડ હતું, આ એક ઉપર આવ્યું નવું, બાકી તો જૂનો જ પ્લાન છે. મસ્તનું લાગે મને ગમ્યું. આ તો એસી નો આઉટડોર જે મસ્ત જ લાગે ને એટલે. કંઈ વાંધો નહીં, ચાલો શૂટિંગ ચાલુ કરીએ, કન્ટિન્યુ કરીએ. સો ગાઈસ ફાઇનલી મેં અને હેરીસે ક્રિષ્ના મેન્સવેરનું શૂટિંગ કમ્પ્લીટ કરી લીધું છે. અને આ ભાઈ એકદમ લલ્લન ટાપ લાગે છે. મનમાં તો વિચાર જોઈ શકે હું ક્યાંક ગામનો સેલિબ્રિટી હું, ઇસ્માર ખાન. સો કાંઈ વાંધો નહીં. સો આપણે હવે મળીએ નેક્સ્ટ જગ્યાએ. હવે અહીંથી આપણે ક્લાયન્ટને મળવા જવાનું છે તો ચાલો આપણે તેને મળી આવીએ. સો ચાલો આગળ મળીએ. તો હવે અમે અહીંથી જાય છે નેક્સ્ટ જગ્યાએ, તો બ્લોગને જોજો, મજા આવશે. ચાલો આપણે આગળ મળીએ. સો ગાઈસ પછી અમે આવી ગયા માં ખીરું ને ખાખરાની એડ બનાવી, એટલે કે હેરીસની શોપની એડ બનાવવા આવી ગયા છે. સો હવે આની એડ આપણે બનાવી અને પછી આગળ મળીએ. તો પછી શૂટિંગ કરતાં કરતાં આપણે ચા પણ મંગાવી લીધી છે. તો ચાલો હવે ચા પીને પાછું આપણે શૂટિંગ ચાલુ કરીએ. હા ભાઈ તો પીએ લીધી ભાઈ, પહેલી વાર ઇતિહાસના પન્નોમાં છપાઈ જાવ જોઈએ કે હેરીસે મારથી સ્પીડમાં ને પહેલાં ચા પી લીધી. શું કે હેરીસ? સો ગાઈસ પછી અમે હેરીસનું શૂટિંગ કમ્પ્લીટ કરીને આવી ગયા હતા હાઉસ ઓફ ચાટમાં મળવા માટે. અને હવે અહીં આપણે ક્લાયન્ટ સાથે મળવાનું છે, શૂટિંગની બધી ડિસ્કશન કરવાની છે. સો ચાલો ડિસ્કશન કરીને મળીએ. તો ફાઇનલી ગાઈઝ અમારી મીટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને સો હવે હું ને હેરીસ નીકળ્યા છીએ હવે નેક્સ્ટ જગ્યાએ. સો ચાલો આપણે આગળ મળીએ. સો પછી મારો અને હેરીસનો બીજે ક્યાંય જવાનો પ્લાન નહોતો એટલે ડાયરેક્ટ અમે ઘરે આવી ગયા. સો મારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.